સોરી મિત્રો, મારું લાઈવ અધૂરું રહી ગયું. ફરીથી સ્ટાર્ટ કરું છું કે હું અમિત કુમાર વાઘેલા, મહેસાણાથી, અને અમારે પતિ પત્નીનો કેસ ચાલે છે. હું તો પત્ની નહીં કહું એને, હું તો એને ધોકેબાજ જ કહીશ કે ધોકેબાજ છે. મીનાક્ષી નટવરભાઈ પરમાર, વિજાપુરની રહેવાસી. એને મારા જોડે લવ મેરેજ કરે પોતાની મરજીથી, અને હવે ખોટા એલિગેશન લગાવીને હવે એને ખબર પડી કે હું ગરીબ માણસ છું, પૈસાવાળો નથી, મારી પાસે કોઈ પૈસા નથી, એટલે મને છોડવાનો પ્રયત્ન કર્યો. 1.5 મહિનાની અંદર બાયોડેટા મારો લઈ લીધો. એટલે હવે એને પૈસાવાળો માણસ પકડ્યો, એના જોડે લગ્ન કરવા છે. એટલે મારા જોડે છૂટાછેડા લેવા છે જબરજસ્તી. હું નથી આપતો, એટલે ભરણ પોષણનો કેસ કર્યો કે ભરણ પોષણના દબાણથી તો છૂટાછેડા આપી દેશે. ના બેટા, તું ભરણ પોષણ કર કે બળાત્કારનો કેસ કર, XYZ કેસ કર, અમિત કુમાર પાછો નહીં પડે અને કેસ લડશે અને સાબિત કરશે કે તું કેટલામાં છો અને તું કેટલા લોકોને લૂંટી ચૂકી છો અને કેટલા લોકોને તે હેરાન કર્યા છે. મારી પાસે પ્રૂફ છે. મારે પ્રૂફ લેવા જવાની જરૂર નથી. પ્રૂફ તો મને મળી ગયું છે આપમેળે. હું એમને નથી બોલતો. હું બધાને એ જ કહું છું કે જે લોકો આ મીનાક્ષીને જાણતા હોય, બરોબર, જે લોકોને ખબર હોય, ઓળખતા હોય, તો પ્લીઝ મહેરબાની કરીને એના જોડે મેરેજ કરતા પહેલાં 1000 વખત નહીં પણ 1,00,000 વખત વિચાર કરજો કે આના જોડે લગ્ન કરવા કે ના કરવા. કેમ કે આ લોકોનું સ્ટેટસ જુએ છે, એની પ્રોપર્ટી જુએ છે, એના પૈસા જુએ છે, અને પછી એના જોડે લગ્ન કરે છે. હા, એમને નથી કરતી છે. મારા જોડે બધો બાયોડેટા છે. હું એમને નથી બોલતો. એને મારા પર જે કેસ કરવા કરે, મને વાંધો નથી, હું લડી લઈશ. અને હું ખોટું નહીં બોલું, સાચું બોલીશ, અને વિથ પ્રૂફ. અને પ્રૂફ મને કોર્ટમાં હું આપીશ, કાયદેસર આપીશ પ્રૂફ. જો કઈ જગ્યાએ છું, સ્મશાનમાં. મને ખબર છે કે મનુષ્ય અવતાર મળ્યો છે, એક દિવસ અહીંયા આવવાનું છે. મરતા પહેલાં બદનામીનો દાગ મારા માથે લઈને મારે નથી જીવવું, બરોબર? એટલા માટે હું હકીકત તમારા સામે લાવવા માટે આવ્યો છું. હિન્દીમાં એટલા માટે નથી બોલતો કે ગુજરાતી લોકો, જે ઘણા લોકો એવા છે કે જેના ઉપર કેસ ચાલે છે ગુજરાતમાં પણ, એના માટે આ લાઈવ કર્યું છે. તો વિચારો. અને આમાં ન્યાયતંત્રની અંદર પોલીસ સ્ટેશન ખાસ જે આવી જે ચાલબાજ લેડીસો છે એને સપોર્ટ કરે છે. હું બધી લેડીસો પર આરોપ નથી લગાવતો. લેડીસો સારી પણ છે, મેં જોઈ છે. ઘણી લેડીસો એવી છે જે પોતાના પતિનું ભરણ પોષણ કરે છે, પોતાના પતિને, પોતાની પતિની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો એને મદદ કરે છે. મેં એવી ઘણી લેડીસો જોઈ છે. પણ અમુક લેડીસો એવી છે કે જે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે અને પ્રોપર એના તમામ મજબૂરીનો ફાયદો ઉઠાવી અને પોતાનું પાપ એના ઉપર નાખે. આવી વ્યક્તિઓ, એમાં મારી પત્ની પોતે, હું ચોખ્ખું જ કહું છું ને, ખોટું નહીં બોલું, આજ પ્રોપર કહીશ. એટલા માટે કહું છું કે બહુ વીતી મને 3 વર્ષથી રાહ જોઉં છું. 3 વર્ષ થયા. એને મને ઓફર ચેલેન્જ આપી હતી કે 6 મહિના હું મારા મા બાપના ઘરે રહીશ, બરોબર, તારથી થાય તો રોકી લેજે, બરોબર. મેં કીધું શા માટે તું રહીશ 6 મહિના? કારણ બતાય, બરોબર. તે મારા જોડે લવ મેરેજ કર્યા છે મારા જોડે રહેવા માટે, તો અહીંયા શું કામ રહેવું પડે તારે? હા, તારે કોઈ પ્રોબ્લેમ હોય, તારી ફેમિલીનો કોઈ પ્રોબ્લેમ, તો મને વાંધો નથી. વગર કારણે એના બદલે એને 3 મહિના જાણી જોઈને, એને ખબર હતી કે એને કાયદાનો દુરુપયોગ કરશે જ અને કાયદો એને મદદ કરશે, એટલા માટે એને કાયદાનો દુરુપયોગ કરીને 3 વર્ષ કાઢ્યા, ખોટો કેસ કરીને મારા ઉપર. મારી પાસે બધા પ્રૂફ છે, હું ખોટું નહીં બોલું. આજ બધા પ્રૂફ મેં કોર્ટમાં લગાવેલા છે અને મેં એના ઉપર કેસ પણ કરેલો છે. નથી એવું નથી. જો જે લોકો એવું માનતા હોય કે ફક્ત લેડીઝનો જ કાયદો છે, હું નથી માનતો. મેં કાયદો વાંચેલો છે. હું જાતે કેસ લડું છું, બરોબર. હું કોઈ વકીલની સલાહ લેતો નથી કે કોઈ વકીલ મેં રોકેલો નથી.
હું જાતે જ કાયદો વાંચું છું, જાતે જ હું કેસ લડું છું કોર્ટની અંદર. અને મને ખબર છે કે આપણા પુરુષોનો પણ હક છે, આપણે પણ કેસ લેડીઝ ઉપર કરી શકીએ, એવું લેડીઝનો કોઈ કાયદો નથી. પણ હા, આપણો કાયદો દબાવવામાં આવે છે એટલી મને ખબર છે. કેમ કે આપણો કાયદો છે, આપણા પાસે પણ અધિકાર છે લેડીઝ ઉપર કેસ કરવાનો. જો આપણે કેસ કરશું તો જે આ દલાલો છે, જે ન્યાયતંત્રની અંદર ઘૂસેલા છે, અમુક દલાલો, હું બધાના દલાલોની વાત નહીં કરું, અમુક લોકો ઈમાનદાર પણ હોય છે, પણ જે લોકો બેઈમાન છે, જે લોકો પૈસા ખાઈને ધંધો કરે છે, જે લોકો સરકારી નોકરી કરે છે, પોલીસ કર્મચારી હોય કે ગમે તે કર્મચારી હોય, સરકારી કર્મચારી, એ લોકો ઉપર કહું છું, એ લોકો આપણો કાયદો દબાવે છે. અને એ લોકો એ નથી ઈચ્છતા કે આપણે કેસ કરીએ, આપણો કેસ બહાર પડે અને એમને નુકસાન જાય. કેમ કે એમનાથી એમનું ઘર ચાલે છે. પણ કુદરત જોઈ રહ્યો છે, મને ખબર છે કે આપણો ભગવાન એ જોઈ રહ્યો છે કે જે લોકો ખોટું કામ કરે ને, એમના દીકરા, એમના બાળકો હંમેશા ને ખરાબ સ્થિતિમાં જ પેદા થાય. ખરાબ જ સ્થિતિ, કાં તો માનસિક રીતે હોય, કાં ખોડ ખાપણવાળા હોય, એવા જ લોકો. મેં એવા લોકોને જોયેલા, ઘણા લોકોને જોયેલા. મારો વિડીયો શૂટિંગનો ધંધો છે, મને ખબર છે. અત્યારે હાલ હું નથી કરતો, 3 વર્ષથી નથી કરતો, કેમ કે હું બીમાર વ્યક્તિ છું. અને મારી પત્નીના કારણે જ હું બીમાર થયો એવું મને ડૉક્ટરે કીધું. જો કે મને નથી ખબર, પણ આ લોકોનો જે ધંધો ચાલે છે, આ લોકોના ઘરમાં જે ખોડ ખાપણ છે ને, એ મેં રૂબરૂ જોયેલી છે મારા નજરે. એમના મેં ઓર્ડરે કરેલા જ છે, એવું નથી. અને એ લોકો હાલ પણ આટલું કુદરતની લાઠી પડ્યા છતાં પણ એ લોકો ખોટું કરે છે. રૂપિયા જ ભેગા કરવાના, રૂપિયા જ, ખોટી રીતે રૂપિયા જ ભેગા. મારી પત્નીના પક્ષમાં બધા સરકારી નોકરી વાળા, હું ગરીબ માણસ, મારા ઘરમાં કોઈ સરકારી નોકરી વાળો બધા. મારી બેન એકલી કમાય, મારી મમ્મી ઘરે, મારો છોકરો ઘરે, હું ઘરે, હું બીમાર, મારી મમ્મી બીમાર, છોકરો ભણે, અને બેન એકલા ઉપર ઘર ચાલે. ક્યાં સુધી બેન ચલાવે? ધન્યવાદ છે બેનને કે જેને મારી ઘરની પરિસ્થિતિ ઉઠાઈ. સેલ્યુટ કરું છું. એક એના કારણે જ હું બધી લેડીઝોને હું ખરાબ નથી કહેતો. કેમ કે મારા ઘરમાં મા બેન છે, એના કારણે જ હું બધી લેડીઝોને હું ખરાબ નથી કહેતો. પણ અમુક લેડીઝો જે ખાલી ફક્ત કાયદાનો દુરુપયોગ કરીને લોકોને છેતરે છે, એના જોડે પૈસા પડાના ધંધા કરે છે, એના માટે જ આ વિડીયો બનાવ્યો છે. અને ખાસ કરીને ન્યાયતંત્ર માટે, જે ન્યાયતંત્ર ફક્ત લેડીઝોનો ફેવર કરે છે. જે ખરાબ લેડીઝ છે ને, એનો વિરોધ કરો, એની હકીકત જાણો, તો તમને ખબર પડે કે ખોટા કેસ કેટલા છે. કોર્ટ સુધી જાય જ નહીં, કેસ કોઈ દિવસ ના જાય. હા, કોર્ટમાં જવાની જરૂર જ ના પડે. શું લેવા જરૂર પડે? હા, જ્યારે પોલીસ સ્ટેશનમાં જ કેસ ફિનિશ થઈ જતો હોય તો કોર્ટમાં શું લેવા જવું આપણે? હા, તમે લોકો પુરુષોને ન્યાય અપાવો. હું પોલીસ અધિકારીઓને કહું છું, કેમ કે પહેલું પગથિયું પોલીસ સ્ટેશન છે, મને ખબર છે. અને મારા ઉપર જે કેસ થયા ને, એ પોલીસ સ્ટેશનમાંથી જ થયા છે, ત્યાંથી બહાર નથી થયા. હા, અમુક કેસ કોર્ટમાં ડાયરેક્ટ થયા છે, જેનો પોલીસનો રાઇટ નથી. હા, પણ એમાં તો કાર્યવાહી ચાલુ જ છે, એ કેસ ચાલુ જ છે. પણ જે ડાયરેક્ટ એફઆઈઆર થઈ ગઈ છે વગર પ્રૂફે, એના માટે કહું છું. હવે એમાં ઘણા પોલીસ સ્ટેશન છે, મારા વિરુદ્ધમાં તો પોલીસ સ્ટેશન છે, હું એનું ખુલીને નામ લઈશ. હું આજ તો બધું ખુલીને નામ લઈશ. જો મેં લાઈવ ઘણા સમયથી બંધ કર્યું હતું, પણ આજ મને એવું લાગ્યું કે મારે લાઈવ કરવું પડશે. કે મેં ઘણો પ્રયત્ન કર્યો, ન્યાયતંત્ર પાસે મદદ માગી, પણ મને મદદ મળી નથી. હું છેક ગાંધીનગર ગયો છું સ્ટેટ કંટ્રોલમાં, છતાં પણ ન્યાય નથી મળ્યો. દબાઈ રહી છે બધી અરજીઓ. કેમ દબાઈ રહી છે? પોલમ પોલ ચાલે છે, પોલમ પોલ, બધું પોલમ પોલ. હા, ખબર છે કે લેડીઝ ઉપર એમના પૈસા, એમની કમાણી છે, એમનું ઘર બંધાય છે. હા, લેડીઝોને આગળ કરીને અને રૂપિયા ખોટા, હા, હરામના રૂપિયા કમાવાના, આ ધંધો ચાલે છે. મેં ખરેખર મારી પત્ની વિરુદ્ધ એટલી ફરિયાદો કરી, મારી પાસે બધા પ્રૂફ હતા, મેં આટલી ફરિયાદો કરી, પણ ફરિયાદો એક પણ લેવામાં આવી નહીં. બધી ફરિયાદો દબાઈ દેવામાં આવી. અને મારી પત્નીએ જેટલી ફરિયાદો કરી બધી લઈ લીધી. કેમ? શું ભાઈ, તમને કોણે રાઈટ આપ્યો? કાયદો હું તમારા બાપનો છે? પોલીસવાળાને હું કહું છું કે કાયદો તમારા બાપનો છે?
હે એમને તમને ઘડી લખીને આપ્યો વારસાગતમાં કે ભાઈ તમે આ વસ્તુ જ કરવાની, તમારે લેડીઝની જ ફરિયાદ લેવાની, જેન્ટ્સની નહીં લેવાની? હે લાવો મને લખી આપો. હે હું કરું છું, આરટીઆઈ કરું છું, હું કાયદો વાંચું છું, હું ફોલો કરું છું. તમે કરો છો ફોલો? તમે એવું માનો છો કે તમે પોલીસ છો એટલે ગમે તે કરશો? ના, ભૂલી જવાનું. એવું કંઈ થતું જ નથી. મારા એક મિત્ર છે શૈલેષભાઈ ચૌહાણ, એમને લાઈવ લેવાનો પ્રયત્ન કરું પણ લાઈવ આવતા નથી. લાઈવ લખીને મોકલો અને લાઈવ મને ફોલો કરો, હું લાઈવ લઈ લઈશ. છે જ નહીં, કોઈ કાયદો એવો નથી કે ફક્ત સ્ત્રીનો હોય. હું કહી દઉં, હું લખીને આપું, લાવો તમને કોરા કાગળ ઉપર લખીને આપું, અને સ્ટેમ્પ કહેતો સ્ટેમ્પ ઉપર લખીને આપું, અને તમે એફિડેવિટ કહેતા તો એફિડેવિટ ઉપર લખીને આપું કે સ્ત્રીનો કાયદો નથી, પુરુષનો કાયદો છે, સ્ત્રીનો કાયદો છે. અને આપણો દેશ પુરુષ પ્રધાન છે, સ્ત્રી પ્રધાન નથી. એટલે તો સ્ત્રીઓ મેન્ટેનન્સ માગે છે. કેમ પુરુષો મેન્ટેનન્સ માગતા નથી? હે કોઈ જોયું કે કોઈ પુરુષે પોતાની પત્ની ઉપર ડાયરેક્ટ કેસ કર્યો? ના, એ પરિસ્થિતિ જોવે, ઘરની પરિસ્થિતિ જોવે, હકીકત જાણે, પછી એને એવું લાગે કે મારા જોડે ફ્રોડ થાય, અને અંતે બધી બાજુથી હારી જાય ત્યારે માણસ કેસ કરે છે, પુરુષ. બાકી સ્ત્રીઓ તરત જ સાચું હોય કે ખોટું હોય કેસ ઠોકી જ દેવાનો. એમને ખબર છે કે મારા ફેવરમાં છે અને મારો કાયદો છે, અને પોલીસવાળામાં અમારું સાંભળે છે એટલે અમે કેસ કરી નાખીએ. તમારા બાપનો કાયદો નથી, બરોબર? હું દરેક પોલીસ અધિકારીને કહું છું, દરેક ન્યાયતંત્રને કહું છું, કાયદો અમારો છે, અમને આપેલો છે. સંવિધાનમાં અમારો પણ હક છે બોલવાનો, કેસ કરવાનો, સમાન અધિકાર અમને પણ આપેલો છે. આર્ટિકલ 14 શું લેવા કહે છે તમને લોકોને? વાંચો, આર્ટિકલ 14 વાંચો. સમાન અધિકાર શું લેવા આપેલો છે? બસ એમને આપી દીધો ખાલી લખવા પૂરતો? ના, દરેક વ્યક્તિને કેસ કરવાનો, અને સ્ત્રી હોય કે પુરુષ હોય સમાન અધિકાર છે. હું એવું નહીં કહેતો કે દરેક બધી સ્ત્રીઓ ખરાબ છે. ના, અમુક સ્ત્રીઓ અબળા પણ છે, પણ એ અબળાની આડમાં અમુક રાક્ષસી સ્ત્રીઓ છે ને એ ફાયદો ઉઠાવે છે, મેં જોયું છે. હવે મારે જ વાત કરું કે 2 પોલીસ સ્ટેશન એવા, એક તો મહેસાણાનું એ ડિવિઝન અને રાજમહેલ ચોકી. જે કે રાજમહેલ ચોકી તો એ ડિવિઝનના અંડરમાં જ આવે છે, પણ એ ડિવિઝને ખોટું કાર્ય કર્યું છે મારા ઉપર, અને મેં ફરિયાદ નાખી તો દબાઈ દીધી. કોઈ જવાબ નહીં. શું જવાબ આપે? એમની પાસે શું જવાબ છે? એમને ખબર છે કે મારી પત્નીએ ખોટું જ કર્યું છે, પણ એમને એફઆઈઆર ફાડ નાખી. હવે પોતાની એફઆઈઆર વિરુદ્ધ તો જાય નહીં, લોકો પોતાની નોકરી તો જોખમમાં નાખે નહીં. શું કરે શું? એટલા માટે એ લોકોએ શું કર્યું, મારી જ ફરિયાદ દબાઈ દીધી. પણ મેં હિંમત નથી હારી, મેં કોર્ટમાં નાખી. સેશન કોર્ટ સુધી ગયો, અને સેશન કોર્ટમાંથી ઓર્ડર થયો કે ભાઈ ઇન્કવાયરી કઢાવો, અને ઇન્કવાયરી નીકળી. પોલીસે શું જવાબ આપ્યો? હું જવાબ આપો પોલીસ? કે અમે આ માણસનો જવાબ નહીં લીધો, અમે આ માણસનું પાસે પુરાવા નથી લીધા, એવો જવાબ આપો? આપો જવાબ, ખબર પડે. નહીં આપી અગર ગેરકાયદેસર જ થાય છે. મારી બધી ફરિયાદો અહીંયા દબાવવામાં આવી છે, બધી. એક ફરિયાદનું મારું નિવારણ નથી આવ્યું, મને ખબર છે. આ એ ડિવિઝનની વાત કરું છું, મહેસાણા એ ડિવિઝનની. એના સિવાય બીજો એક પોલીસ સ્ટેશન, વિજાપુર પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન વિજાપુર. મારી પત્નીની જેટલી ફરિયાદ ગઈ વિથઆઉટ પ્રૂફ, એટલે વગર પ્રૂફની, બધી લઈ લીધી. અને ખોટી ફરિયાદો બીજી દાખલ કરી, અને મને પૂરી દીધો. શું તોડી લીધું? શું કરી લીધું તમે પૂરીને? 24 કલાક પૂર્યો, તમે પ્રૂફ આપ્યું? ના આપી ગયા. છેવટે ફરિયાદ રદ થઈ મામલતદાર વિજાપુર મામલતદાર કોર્ટમાંથી. મેં વિજાપુર પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વિજાપુર કોર્ટની અંદર. ઇન્કવાયરી નીકળી. આપો જવાબ, તમારામાં તાકાત હતો. તે સિવાય એમને ખબર પડી કે આ માણસ પોલીસ વિરુદ્ધ પડ્યો છે, મદદ માંગવા ગયો ફરીથી. મેં કીધું આ લોકો સુધરી ગયા હશે, કેસ થયો એટલે મદદ માંગવા ગયો. 11/11/2024 તારીખ યાદ રાખજો બધા. 11/11/2024 દિવસે મારું બૈરું કોર્ટમાં એકલું આવ્યું, બીજા અન્ય વ્યક્તિ સાથે ભાગ્યું, મેં જોયું, બરોબર? અને ઘરે નહોતું. એના પહેલા હું પહોંચી ગયો. મેં વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, અને વિજાપુર પોલીસ પાસે મદદ માગી. એટલે મારા બૈરાએ શું કર્યું? 2 ગુંડા ઊભા કર્યા મને મારવા માટે.
અને બે ગુંડા મારે પાછા પાછા ફરતા હતા. હું વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગયો, મેં મદદ માગી એટલે વિજાપુરના બે મળદિયા. હું તો એને પોલીસ નહીં કહેતો, હું તો એને દલાલ જ કહું. બે પોલીસ અધિકારી એવા હતા જેનું નામ મને નથી આવડતું. એને જોઈ તો હું કાયદેસર ઓળખી, સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા. મને ધક્કા મારીને પોલીસ સ્ટેશનની બહાર કાઢ્યો અને બહાર મને મારવા માટે માણસો ઉભેલા. વિચારો, આ પોલીસ સ્ટેશન, જે પોલીસ સ્ટેશન પોલીસનો કાયદેસર એને ફોલો કરવાનું હોય, એને રાઈટ આપેલો છે કે ભાઈ તમે નાગરિકોની સુરક્ષા કરવાની, નાગરિકોને મરવા માટે નહીં મજબૂર કરવાના, એને મરવા માટે હે ને કોઈ બુટલેગરો કે કોઈ ગુંડાઓના હાથમાં નહીં હોપવાના. એ પોલીસ અધિકારીઓ મને ધક્કા મારીને પોલીસ સ્ટેશનની બહાર કાઢે છે, ગુંડાઓના હાથમાં મરવા માટે. ના છૂટકે મારે પાછું પોલીસ સ્ટેશનમાં ઘરવું પડ્યું. મને મા બેન સામે ગાળો બોલે છે. કયો પોલીસ અધિકારીને હક આપ્યો છે મને એમ કહો? ગાળો બોલવાનો, ધક્કા મારવાનો, હાથ ઉઠાવવાનો અધિકાર કયા પોલીસવાળાને આપ્યો છે મને એ બતાવો. કોઈને નથી. તમે ગમે એવું ક્રાઇમ કર્યું હોય ને પણ પોલીસવાળાને તમારા ઉપર હાથ ઉઠાવવાનો અધિકાર નથી. તમારા પાસે જબરજસ્તી ક્રાઇમનો તમારી પાસે ઉકલાવવાનો અધિકાર નથી કોઈ પોલીસને. પણ છતાં પણ તમને મારશે, તમારા ઉપર હાથ ઉઠાવશે, તમે શું કરશો? બીયાશો. હા, મારે છે. હું લેવા મારે છે ની માને બે મારે, એક મારે તો તમે બે ઠોકો હમી. હા, એ દિવસે હું હાથ ઉઠાવી શકતો હતો પણ હું મજબૂર હતો. કેમ કે પોલીસ સ્ટેશનમાં હતો. જો પોલીસ સ્ટેશનની બહાર મળ્યા હોત ને તો એમને ખબર પડત, સઠ્ઠીનું ધાવણ યાદ અપાવત એ લોકોને. હા, કે પોલીસની નોકરી શું કહેવાય એ લોકો નથી ખબર. રૂપિયા જ, ખાલી રૂપિયા લેવાના. મારી બૈરીએ ખાલી ફોનમાં એવું કહી દીધું કે મારો પતિ એને ખોટા આક્ષેપો નાખે એટલે પોલીસવાળા માની ગયા. હા, હું પ્રૂફ આપું તો નહીં માનતા. મેં એ જ પોલીસ બે અધિકારીઓ હતા જે લોકો મને હેરાન કરતા હતા, મેં એમના વિરુદ્ધ ફરિયાદ નાખી એસપી સાહેબને, મહેસાણા એસપી સાહેબ, જેમનો રાઇટ છે કે પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી. હા, મેં એમને ફરિયાદ નાખી. એમને એ જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મોકલી. વિજાપુર પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નિવેદન લખાવા ગયો ને એ જ દિવસે મારું એક્સિડન્ટ કરાવવામાં આવ્યું. મને ગાડીથી ઉડાડી દીધો. હજી લોકો આરોપી નહીં પકડાનો. ચલો વાંધો નહીં, આપણે માની લઈએ કે એક્સિડન્ટ હતો, અજાણતા એક્સિડન્ટ થયો, પણ એફઆઈઆર ફાડી છે તમે તો એ આરોપીનો તો પકડો, તપાસ તો કરો. કેમ નહીં કરતા? આટલી બધી વાર કેમ? હમણાં કોઈ લેડીઝનું હોત તો ફટ લઈને થઈ ગયું હોત, પુરુષનું છે તો નહીં. અરે તમને ખબર પડી જોઈએ કે કમાય છે ને તો પુરુષ કમાય છે, પૈસા પુરુષ આપે છે, લેડીઝ નહીં આપતી. લેડીઝ તમને શું આપે? તમે કહો કે એક નાઇટ મારા જોડે રોકાઈ જાઓ એટલે આપી દેશે. એક નાઇટમાં તમારું પૂરું થઈ જશે? ના, તમે વારંવાર બોલાવશો અને એ જ લેડીઝ એક દિવસ તમને હલવાડશે. આ પોલીસ અધિકારીઓની વાત કરું, જે લોકો આવા કારનામા કરે છે, અને મેં તો જોયેલા છે. જો ભાઈ, હિન્દી બોલવાનું કારણ હું એ ગુજરાતમાં વાત કરું છું અને ગુજરાતીઓ માટે છે એટલે હું હિન્દી યાદ નહીં બોલું. મેં ઘણું હિન્દી બોલી લીધું, કોઈ ફરક પડ્યો નથી. બરોબર, બહારના રાજ્યોની અંદર ઘણા લોકો છે મારા કોન્ટેક્ટમાં, ઘણા ગ્રુપમાં હું જોઈન્ટ છું શૈલેષભાઈ. હા, બધા ગ્રુપમાં મેં જોઈ લીધું. લોકો ખાલી સાંભળે જ છે, લાઈવ જોવે છે, બાકી કોઈ પણ એનો પ્રયત્ન કરતું નથી કે કોઈ લડતું નથી. અમિત કુમાર લડે છે, મરદની સાથી રાખે, છત્રીની સાથી રાખવું. હા, અને 45નો બૈડો સ, કોઈની તાકાત લડવાની? કોઈની તાકાત છે પોતાના બૈરા ઉપર કેસ કરવાની? મેં કર્યો એક નહીં, કેટલાય કેસ કર્યા. એને જેટલા કેસ કર્યા ને હમા સીધા કેસ કર્યા, સીધા કોર્ટમાં નાખ્યા. પોલીસે નહીં લીધા તો કોર્ટમાં નાખ્યા. લો, તમારે તાકાત હોય તો કરો. કોઈ નહીં કરે, કોઈ કરતું નથી આ જમાનામાં. બસ ખાલી બચાવ જ કરે. હું બચાવ કરવાનો લે? ભાઈ તમે સાચા છો, તમારી પાસે પ્રૂફ છે તો સીધો હમો કેસ ઠોકો ને. કેમ તમારો રાઈટ નહીં? બધો રાઈટ છે. હા, કરો. તાકાત હોવી જોઈએ, ખાલી જીગર હોવી જોઈએ. એટલે માર નાખા તો માર નાખા. અમારા ભરતભાઈ પટેલ માંડલવાળા મરી ગયા, એનું મર્ડર થઈ ગયું કાયદેસર. હાથે હાથ આરોપી અત્યારે હિંમતનગર જેલમાં છે. હા, એનું બૈરું ગેરકાયદેસર રીતે લિવિંગમાં રહેતું હતું અને પતિ પાસે ભરણ પોષણ માગતું હતું. કાયદો જ નહીં. હા, કાયદામાં જોગવાઈ જ નથી કે વ્યભિચારી પત્નીને ભરણ પોષણ મળે. હા, ગેરકાયદેસર રીતે. એટલે માણસને મારીને હિંમતનગર નાખી દીધો. હા, હું હતો સાક્ષી. મેં કીધું કે હાથે હાથ જણા આરોપી છે. હા, અને મેં પકડાયા. આ એની માને અત્યારે જેલમાં છે. જાઓ જોઈ લો. અત્યારે એના ભાઈ વસંતભાઈ મને માને છે
અને લડે છે કેસ. હા, એનું બૈરું હાલે બહાર ફરે છે ને, તો એના બૈરાને આરોપીમાં લેવા માટે અમે અરજી કરી છે. કેમ નહીં લે? લેવી જ પડશે, જખ મારાઈને લેવી પડશે. એના લીધે મર્ડર થયું ભરતભાઈનું. શું માનો તમે? કાયદો નહીં એમ? બધો કાયદો હ, પણ કાયદાને લડતા કોઈ નહીં આવડતું. કોઈ લડવું જ નથી ને. કોણ લડે? બધાને બીવાઈને બેસી રહેવું. કોઈ કોઈને સપોર્ટ નહીં કરતું. આજ હું લડું છું, મારા પક્ષમાં 50 માણસ ઊભા થવા તૈયાર છે, 100 માણસ ઊભા થવા તૈયાર છે. કોઈ ઊભા થવા તૈયાર નહીં. ખાલી આવીને ઊભા રહો પોલીસ સ્ટેશનની બહાર. તમારા તાકાત હોય તો લો હડો. હા, પોલીસની તાકાત છે કે કેસ ના લેવું જ પડે, જખ મારીને કેસ લેવો પડે. આ વિજાપુર પોલીસ સ્ટેશન હાવ નાગાઈ કરે. હાવ એટલે હાવ નાગાઈ. બોલો, હદ વગરની નાગાઈ. શું કરવાનું? કઈ રીતે લડવાનું તમારે કેસ? શું લડો તમે? એકલા માણસથી શું લડાય? એકલા માણસને પકડીને પૂરી દે, વિડીયો ઉતારો તો ગુનો દાખલ કરે. લાવો, કોઈ નહીં લાવતું. તમે આવો સપોર્ટમાં, કોઈ નહીં આવતું. બસ ખાલી લાઈવ જુઓ. હા, ખાલી શેર કરવું હોય તો કરો, ના કરવું હોય તો કોઈ નહીં. શૈલેષભાઈ, લાઈવનું ઓપ્શન આવશે, તમે ટ્રાય કરો એકવાર. મારામાં આવશે એટલે હું તમને એક્સેપ્ટ કરી લઈશ. હું ખોટું નહીં બોલતો. મારામાં હજી સુધી લાઈવનું ઓપ્શન નથી આવ્યું. બરોબર, મેં ટ્રાય કર્યો ઘણો તમને લાઈવમાં લેવા માટે. બધા માટે કહું છું, જે લોકોએ લવ મેરેજ કર્યા છે, જે લોકોએ નથી કર્યા, સમાજની દ્રષ્ટિએ લગ્ન કર્યા હોય, એમના માટે પણ કહું છું કે ભાઈ, કાયદો એવો નથી કે પુરુષ માટે નથી. બરોબર, પુરુષ માટે છે. સ્ત્રીઓ તો દુરુપયોગ કરે, ઉપયોગ કોઈ કરતું નથી. અત્યારે 98% કેસ જો હને સુપ્રીમ કોર્ટમાંથી રદ થતા હોય, બરોબર, તો વિચાર કરો કે ક્યારે થયા હોય. આ જે ભાઈ પેલો મરી ગયો અતુલ સુભાષ, બરોબર, એ આત્મહત્યા કરી. એની પાસે કેટલી શક્તિ હતી, કેટલી પાવર હતી, એ એટલો કમાતો હતો. એ ધારે તો બધું કરી શકતો હતો, પણ ના કર્યું એને. અને એ બિચારો હિંમત હારીને મરી ગયો. બરોબર, હું હિંમત હારવાવાળો માણસ નથી. હું તો ખુલીને બોલવાવાળો છું. અરે પોલીસ મારા દરવાજે આવે, ખાલી આવીને તો ઊભી રહે. હું કહું કયો પોલીસવાળો આવે? હા, ખાલી આવો અને ગેરકાયદેસર આવજો. કાયદેસર આવજો, ગેરકાયદેસર નહીં. કાયદેસર આવજો. ગેરકાયદેસર આવે ને તો તલવારના ઝાટકા મારીશ. હું તો ચોખ્ખું કહું છું. ભલે મારે જેલમાં જવું પડે, મને બીક નથી. હું જતો રહીશ. આરોપી તો આરોપી. હા, આતંકવાદી જાહેર કરો તો આતંકવાદી થઈ જઈશ. પણ ખાલી દરવાજે આવજો તમે, તમારી તાકાત હોય ને તો. બરોબર, પણ કાયદેસર આવજો. પ્રૂફ લઈને આવશો ને તો અમિત કુમાર હે ને 2 હાથ અધ્ધર કરીને કાયદેસર હાજર થઈ જશે. બાકી જો ગેરકાયદેસર આવ્યા તો તલવારના ઝાટકા મારીને બધું કાપી નાખીશ. ચોખ્ખું કહું, પોલીસ હોય ગમે તે હોય. હું નહીં બીયાતો કોઈના બાપથી. જે ખોટું છે એ ખોટું જ છે. લાઈવ એમને નહીં કર્યું. લાઈવ કરવાનું કારણ જ આ કે મારા જોડે ખોટું થાય. અને કોઈ સપોર્ટ કરતું નથી. કરો સપોર્ટ. હા, એક નહીં, કેટલા પુરુષો હ. અને જો આવું ને આવું ચાલતું રહેશે ને, એકબીજા પુરુષ એકબીજાના વિરોધમાં હશે અને એકબીજાને સપોર્ટ નહીં કરે ને, તો કાલ ઉઠીને તમારા ઉપર એક કેસ થવાનો જ છે. હા, ગમે ત્યારે કોક ના કોકનો બનાવ બનશે. તમારા બૈરા તમને દબાણમાં રાખશે. શું કરશો તમે? શું કરશો? ખાલી સહન કરજો, બીજું કંઈ ના કરતા. લડતા કોઈ નહીં. હું તો ચોખ્ખું કહું, મરદની સાથી હોય, બરાબર, તો આવવાનું અને કહેવાનું. બાકી એ ટાઈમે તો અમિત કુમાર તો હાજર જ છે લડવા માટે. હાલ કોર્ટમાં એકલો જ કેસ લડું છું. મારો કોઈ વકીલ હું રાખતો જ નહીં. ચોખ્ખી વાત. હા, સરકારી વકીલ અમુક કેસમાં માગ્યા છે અને વ્યવસ્થિત મળ્યા છે તો રાખ્યા છે. જેમાં નથી મળ્યા ને, નહીં રાખવાના. જાતે લડી લેવાનું. કેમ? રાઈટ છે મારા પાસે કેસ લડવાનો. ભલે વકીલ નથી, ભણું તો શું ને. હા, મને કાયદાએ અધિકાર આપ્યો છે કેસ લડવાનો. જાતે લડવું. તાકાત છે તમારા કોઈનામાં લડવાની? કેસ લડો. ખારે લડવો ના આવે તો ખાલી સપોર્ટ કરો. ખબર પડે. જો હમણાં કે કેટલા લોકોને હું ઊંધા કરું, કેટલા કૌભાંડ બહાર પાડું. બધા કૌભાંડ બહાર આવશે. બધા કૌભાંડ મારા હાથમાં. હા, અને વિજાપુર પોલીસ શું સમજે? એવું માને કે ભાઈ એને તમે મને મદદ નહીં કરો એટલે મને ન્યાય નહીં મળે એમ? અરે મારી પાસે કોર્ટ છે. હા, લોઅર કોર્ટ નહીં તો હાઈકોર્ટ જઈશ, હાઈકોર્ટ નહીં તો સુપ્રીમ કોર્ટ જઈશ, ક્યાં સુધી જઈશ. પણ તમારા બધાના તો હું હને લુગડા ઉતરાઈશ ને સસ્પેન્ડ કરાવીશ. સસ્પેન્ડ નહીં, ટર્મિનેટ કરાવીશ. સસ્પેન્ડમાં તમે પાછા આવજો, પણ ટર્મિનેટ કરાવીશ ને. અને હું તો વિજાપુર પોલીસને ચોખ્ખી વોર્નિંગ આપું. જો બધા વિજાપુર પોલીસવાળા, હું તો એમ નહીં કહેતો કે વિજાપુર પોલીસ સ્ટેશનના બધા અધિકારીઓ ખરાબ નથી. અમુક એવા લોકો છે ને, અમુક ખરાબ છે. હા, અને એ લોકોને હું જાણું છું, સારી રીતે જોયા છે. હા,
અને એ લોકો જે મારા અંગત ગેરકાયદેસર કૃત્ય કરે ને એ લોકોને હું ચોખ્ખું કહું કે ભાઈ જે તમારે હે ને જે ખેતીના પાવડા તગારા ઓજાર જે હે ને તમે વખારમાં મેં ક્યાં ને કાઢી લેજો, કેમ કે હવે તમારે ખેતી જ કરવાની છે. કેમ કે હવે તમારા લોકોને હે ને હવે તમે નોકરી નહીં કરી શકો સરકારી, કેમ કે અમિત કુમારના સામે પડ્યા તમે, બરાબર. હવે તમારો પાપનો ઘડો ભરાઈ ગયો, ચોખ્ખું વાત છે. હું છોડવાનો નહીં, હા, કેમ કે હું જે પૂછડું ચાલું ને એ છોડતો નહીં. અંધારાના કારણે કદાચ મારો ચહેરો નહીં દેખાતો હોય, બાકી હંતાઈને રહેવા વાળો માણસ નથી, હમો જ રહું. હા, તમે ટ્રાય કરો, લાવો કયા પોલીસવાળા કે મારા વિરુદ્ધમાં પડો લાવો. અને એ ડિવિઝનને તો ખાસ કહું, એ ડિવિઝન વાળા તો જે ખોટી ફરિયાદ કરીએ ને તમે લોકો હંતાતા ફરશો. હા, જેથી સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડર નીકળ્યો ને એ દાડા હંતાવાનો દાડો હશે તમારો. પૂરેપૂરા હંતાશો તમે, અને તમને રસ્તો નહીં મળે, ઘર નહીં મળે કોઈનું. કેમ કે તમે ખોટું કર્યું મારા જોડે, ખોટી ફરિયાદ દાખલ કરીએ. હા, હું તો લડવાનો જ છું એન્ડ સુધી, પથારી તો ફેરવવાનો, છોડવાનો નથી હું. તમારી પાસે કોઈ પ્રૂફ નહોતું તો તમે એફઆઈઆર ફાડ નાખી, અને મારી પાસે પ્રૂફ છે તો તમે મારી ફરિયાદ નહીં લેતા. હા, કોઈ બધાના બાપનું રાજ નહીં ચાલતું, કોઈના બાપનું રાજ નહીં ચાલતું. ગમે તે પીઆઈ હોય, પીએસઆઈ હોય કે એસપી સાહેબ હોય, બરોબર. હું એસપી સાહેબ પાસે ગયો મદદ માગવા માટે. એસપી સાહેબે કીધું કે હું ટ્રાય કરું. શું કર્યો ટ્રાય, મને બતાવો. મહેસાણાના એસપી સાહેબે હું ટ્રાય કર્યો, વોર્નિંગ આપી એ લોકોને. ચલો હું માની લઉં, એમને અરજી મોકલી, પણ એક ટ્રાય તો કરો સાહેબ, એક ટ્રાય તો કરો. હા, ખબર પડે. લાઈવ એમને નહીં કર્યું, લાઈવનું કારણ છે કે કંટાળેલો માણસ શું કરે ને એનું કંઈ નક્કી નહીં. જો હું મરવાવાળામાંથી નથી, હું મારવાવાળામાંથી હું, બરાબર. જે દિવસે મગજ છટક્યું, બરાબર, જે દિવસે એવું લાગ્યું કે હવે હાવ ખોટું થાય એ દાડે સમજી લેવાનું, એ દાડે સામેવાળાને પૂરું થઈ ગયું પિક્ચર. હું કોઈને કહેવા નહીં જાઉં. હું મારો ન્યાય લઈ લઈશ, પછી તમે જેલમાં પૂરું થઈ જાઓ, મને કોઈ ચિંતા નહીં, મને કોઈ ગમ નથી. હવે મારા જોડે ખોટું તો થાય જ છે, થોડુંક વધારે ખોટું થશે. હા, પણ જે દુશ્મનો છે તો હટી જશે ને. હા, એમની તો પથારી ફેરી નાખીશ ને, હું ફેરવવાનો જ છું 100%. હવે હું લોકોને લાઈવ લેવા જાઉં છું, લાઈવ આવતા નથી, બરોબર. ઘણા લોકો છે પણ કંઈ ખબર નહીં પડતી. હા, એવું તો ના, હવે હું હેડતો જાઉં. હા, લાઈવ ચાલુ છે. હા, ઘણા મિત્રો હેલ્પ કરે છે, એવું નથી. મિત્ર મળ્યા એક્ટિવાવાળા, પણ કે બે જ ના લાઈવ ચાલુ છે. પેલા અંધારું તો અંધારું વાત કરું છું, પણ એટલું યાદ રાખજો, જો લડશો નહીં, બરોબર, તો મરી જાઓ. લડવું તો પડશે જ, સિસ્ટમ વિરુદ્ધ લડવું પડશે. કેમ કે કાયદો હાવ ગેલ ફાડ્યો. કેમ કે મને એટલી ખબર કે મારો રાઈટ છે બધી રીતે. મેં બધું વાંચી લીધું, બધું જોઈ લીધું, બરોબર. મારો રાઈટ છે જ, પણ મારા રાઈટને દબાવવામાં આવે છે, અને મારા રાઈટને હું દબાવવા નહીં દઉં. જે દિવસે દબાઈ ગયો, જે દિવસે ખોટું થયું, એ દિવસે હું શું કરીશ ને એ કોઈને ખબર નહીં પડે. અને પછી બધા ગોતતા ફરશે કે આનો ગોતો હવે. હા, આજ તો અત્યારે તો શું હોય કે હાલ તો સીધી રીતે સીધી લીટીમાં ચાલવું. જો જે દાડ દોઢી લીટી પકડીને એ દાડ બધાની પથારી ફેરવવાની. હા, અત્યારે નહીં. એમ કે પ્રેમથી સમજાવું કે ભાઈ રાવા દો, મજા નહીં મને હેરાન કરવામાં, મને છંછેડવામાં. હા, ઘણો પ્રયત્ન કર્યો, ઘણો. એમાં વિજાપુર પોલીસ સ્ટેશન તો ખાસ, એના જેમ બે ત્રણ મળતિયા હે ને, 2-3 જણા એવા છે, બહુ હેરાન કરે છે. અને ખરેખર એ લોકોને તો વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ. મને તો એટલી ખબર. કેમ કે આ લોકો રહે ને, એ લોકો હે ને ખાલી પૈસા ખાવાથી ને ગાળો બોલવાથી લોકોને હેરાન કરવાથી મતલબ, બીજો કોઈ નહીં. અરે બેટા, તમે પોલીસ સ્ટેશનમાં રહીને તમે પાવર કરી શકો. પોલીસ સ્ટેશનની બહાર નીકળીને કોઈક દી મને મળો, એકલા પાવર કરો, ત્યારે તમને ખબર પડે કે કેટલા વીએ હો થાય. હા, એમને નહીં થતું.
ત્યારે તમને હું બતાવીશ કે હું શું છું. બાકી પોલીસ સ્ટેશનની અંદર તો તમે એમ ગણતા હોય કે તમારા બાપનું પોલીસ સ્ટેશન છે, તમે રાજ કરતા હોય બરોબર, તો ભૂલી જવાનું. બાકી પોલીસ સ્ટેશનની બહાર આવીને મને મળવાનું એકવાર, અને પોલીસ સ્ટેશનની બહાર આવીને પાવર કરવાનો, એટલે હું તમને બતાવું કે પોલીસ સ્ટેશનની બહાર શું થાય. જો મેં આ લાઈવ કર્યું એમને નથી કર્યું, મેં તમને બધાને જાગૃત કરવા માટે લાઈવ કર્યું છે કે ભાઈ ખોટું ઘણા લોકો જોડે થાય છે, અને તમે લોકો જાગી જાઓ. અને જે લોકો ખોટું કરતા હોય તો એમને તમે તમારો રાઈટ જાણી લો કે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તો તમે ડાયરેક્ટ ના જશો. તમારા ઉપર ગમે તેવો કેસ થાય, ગમે તેવી ફરિયાદ થાય, તો તમે પોલીસમાંથી તમે પહેલાં તો એને 41 એની નોટિસ માગી શકો છો, બરાબર. નોટિસ વગર તમારે કોઈ જવાનું નહીં, ગમે ત્યારે જાઓ ત્યારે. અને બીજી વસ્તુ એક, જો પોલીસવાળા તમને ઘરે પકડવા આવે તો તમે એમને કહી શકો કે ભાઈ મારા વિરુદ્ધમાં કોઈ વોરંટ હોય તો મને વોરંટ બતાવો, બરાબર. અને તમે ડાયરેક્ટ પકડવા તો કયા ગુનામાં પકડવા તમે ગુનો તમારો જાણી શકો, અને તમે લઈ જાય તો પણ તમે તમારા 10 માણસોને તમે જાણકારી આપી શકો, અને તમારા વકીલની પણ રાય લઈ શકો. એમને તમે પોલીસ સ્ટેશનમાં ના જઈ શકો, અને તમને પોલીસ સ્ટેશનમાં રાખવાની એમની સત્તા 24 કલાકથી વધારે નથી. અને જો તમારા જોડે ખોટું થઈ ગયું, ખોટો કેસ થઈ ગયો, તો તમે એના પુરાવા એ ઊભા કરીને અને તમે એને ચેલેન્જ કરી શકો, એવું નથી. બાકી જો ખોટું થયું તો પછી તમારે એનો વિરોધ તમારી રીતે કરવાનો, તમે શું કરી શકો. હા, બાકી ઘણા લોકો ખોટું કરે, મેં જોયું છે. કેટલાય લોકો, પોલીસવાળા પણ ઘણા લોકો છે એવા ખોટું કરે છે. હપ્તા જ ઉઘરાવાના, બસ બીજું કોઈ ધંધો જ નથી એમનો. હપ્તા ઉઘરાવો અને પૈસા પડાવો લોકો પાસે. અરે ભલે તમે ગમે તે ધંધા કરતા હોય, ભલે લોકોને જે તકલીફ છે એ તો હેરાન ના કરો. એ લોકો તમારી જોડે મદદ માગવા આવે એને તો મદદ કરો, એ જ નહીં મદદ કરવાની. હા, અરે હું જે પોલીસવાળાને એમ કહું કે જેને ધક્કા મારીને બહાર કાઢ્યો હતો, બરાબર, એમને હું કે તમારા બાપનું પોલીસ સ્ટેશન છે? હે, તમને તમારા બાપ દાદાએ જમીન હું એ પોલીસ સ્ટેશન નામે લખી આપ્યું હતું? હા, તમે મને બહાર કાઢ્યો. અરે બેટા, તમે બહાર મળો ખાલી કોક દી તમને ખબર પડે. તમે પોલીસ સ્ટેશનમાં પાવર કરી શકો, બહાર ખાલી પાવર કરો તો તમને ખબર પડે કે શું થાય. હા, એમને નહીં થતું. હા, પોલીસ સ્ટેશન તમે ગમે તે કરશો, માણસ પકડીને જેલમાં પૂરી દેશો, ખોટો કદાચ કેસ નાખશો, દારૂ તમારી જોડે એક્સ્ટ્રા પડ્યો હોય તમે પીવડાવી દેશો, બીજું શું કરશો. કોઈક વસ્તુ તમારી જોડે એક્સ્ટ્રા પડી હોય, અફીણ ગાંજો, એ તમે એના જોડેથી એમ કહેશો કે ભાઈ આના જોડેથી મળ્યો, એવું કંઈ ખોટા કેસ નાખશો તમે. ઘણા એવા તમે કેસ નાખો. હા, પણ તમે કોક દી બહાર તો મળો તો તમને ખબર પડે કે કઈ રીતે મલાય છે બહાર, અને કઈ રીતે શું પાવર કરાય છે. આવો, ઘેર આવો, ખબર પડે. હા, જો પ્રેમથી આવ્યા, વાતચીત કરવા આવ્યા અને લીગલી આવ્યા તો ચા પાણી કરાવીશ. બાકી જો ગેરકાયદેસર આવ્યા ને તો ખરેખર તલવારના ઝાટકા મારીશ. બાકી બીજું કંઈ નહીં મારું. ભલે મારે જેલમાં જવું પડે, કેમ કે તમે ખોટી વ્યક્તિને સપોર્ટ કરો. તમને કોઈ રાઈટ નથી આપ્યો કે ખોટી વ્યક્તિને સપોર્ટ કરવાનો. બધાને ખબર હોય, પોલીસવાળા મને એવું કહેતા હતા, મને કે લેડીઝનો કાયદો. હવે મેં કીધું લખી આપ, ચાલ લેડીઝનો કાયદો લખી આપ. કેમ નહીં લખી આપતા? હા, ખબર એમને કે કોઈની તાકાત નહીં લખી આલવાની. મેં જજ સાહેબને એવું કીધેલું કે મને લખી આપો લેડીઝનો કાયદો હોય તો. કેમ નહીં લખી આપતા? ખબર હે કે લેડીઝનો કાયદો જ નથી, કોઈ કાયદો નથી લેડીઝનો. હું બધો રાઈટ લેડીઝના બધો, લેડીઝ મર્ડર કરીને આવી જાય તો હું એના પર કેસ ના થાય? વાત કરો, બધું થાય. કેમ ના થાય? કોકના ક્ષેત્ર એટલે કેસ ના થાય? હની ટ્રેપના કેસ એમને એમ થાય? હા, અમુક બૈરા ઉપર બલાત્કારના કેસ થાય, કઈ રીતે થતા હશે? એમને એમ થાય? ચોરીના કેસ થાય લેડીઝો ઉપર, લૂંટના કેસ થાય લેડીઝો ઉપર. હા, કોકને છેતરવાના કેસ થાય લેડીઝો ઉપર. ક્યારે થાય આ બધા કેસ? ક્યાંથી આયા? મને કહો, કાયદા વગર આયા? અને કે લેડીઝનો કાયદો, હું તમારા બાપાએ ઘડ્યો લેડીઝનો કાયદો? હા, મને બતાવો ક્યાં લખેલું, મને બતાવો ખાલી. એક કાયદાની અંદર બતાવો કે આ જગ્યાએ લેડીઝનો કાયદો લખેલો. હા, મને બતાવો ખાલી, હું માની લઉં. હાલો, કોઈ જગ્યાએ લખેલું નથી. મેં નહીં વાંચ્યું હોય? હું જખ મારું હું એટલા સમયથી, 3 વર્ષથી કેસ લડવું. હા, તમે કાયદો નહીં વાંચ્યો હોય? મને નહીં ખબર હોય કે શું થાય શું નહીં થતું? બસ એમને હવામાં વાતો કરે કે ભાઈ બૈરાનો કાયદો. જ્યારે પોલીસ સ્ટેશન જાય ત્યારે એમ કે બૈરાનો કાયદો. એટલે બૈરાનો કાયદો લખી દે મને, લાય. ગપ્પા મારવાના ખાલી એમને એમ કરી 5-25 આપવાના. રૂપિયો ના આલું તમારે જેવા લુખાવ ના તો કહું. પોલીસવાળાને તો હું લુખ્ખા જ કહું. કેમ? બધા પોલીસવાળા નહીં ખરાબ,
એ તમને કહું, અમુક ઈમાનદાર હોય, અમુક ખારા હોય કે જેને ખબર હે કે ભાઈ વ્યક્તિ નિર્દોષ છે તો એ સપોર્ટ કરે. પણ અમુક પોલીસવાળા એવા લુખ્ખા છે કે ફક્ત પૈસા પડવા માટે લોકોને હેરાન કરે. આવો ને મારા અમે પૈસા લેવા, ખબર પડે હું તમને આલુ પૈસા, કેવા પૈસા હોય. હા, તોડી નાખું કે નહીં તોડી નાખતો. આ તો ભાઈ કે હજી હું કાયદાને માન આપું છું, બરોબર, કાયદાકીય રીતે ચાલું છું, ન્યાયતંત્રના મર્યાદામાં હું રહું છું, બરોબર. બાકી જે દાડ મેં મર્યાદા છોડી ને એ દાડ હે ને તમારે પોલીસ સ્ટેશન નહીં હોય કે તમે લોકો અંદર પોલીસ સ્ટેશનમાં નહીં દેખાવ. બધા દોડતા ફરશો અને હંતાતા ફરશો કે ભાઈ મને બચાવો, કે આ માણસ હવે મારા પાસે પડ્યો. હજી ગેરકાયદેસર મેં હજી કોઈ એને પગલું નથી ભર્યું, અને ભરીશ એટલે હું મરવા વાળામાં નથી, સમજી લેજો કે મારવા વાળામાં નથી. મારીને છે, મારીશ જ કાયદેસર, દોડાઈને મારીશ. એટલે ભૂલ કરતા જ નહીં. ગમે તે પોલીસ વાળાને હું કહું કે જે મારા વિરુદ્ધમાં પડતા હોય એ ભૂલ ના કરતા. હા, તમારે જે ગેરકાયદેસર કર્યું હોય ને કરજો કાર્યવાહી. પછી જો જદા છૂટ્યો ને એ દાડ જ્યાં તમે લોકો પછી ક્યાં જવાના, કેટલા હંતાશો. આજ ઘરે જ શું, આવો તમારા બાપના બોલથી જો એકે આવતા હોય તો. ખાલી આ લાઈવ ચાલુ જ છે, લાઈવ બોલવું. ખાલી આઈને ઊભા થઈ જાઓ, ખબર પડે કે કેવી રીતે આવાય. હા, લાઈવ કરવું ગુનો હોય ને ખાલી મને બતાવજો કે લાઈવ કરવું ગુનો હા, હું જોઉં કઈ રીતે ગુનો હા. તમારા પોલીસ સ્ટેશનમાં તમે વિડીયો ઉતારવાની જતા, તમારો બાપ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આલી છે કે વિડીયો શૂટિંગ કરવું પોલીસ સ્ટેશનની અંદર. હા, તો તમે સુપ્રીમ કોર્ટની વાત નહીં માનતા. તમને તો હારો પોલીસ સ્ટેશનની અંદર ઝાટકા મારવા જોવો એટલે ખબર પડે જે રોકે એને. તો તમને હું તમારા બાપાએ કાયદો ઘડી આપ્યો કે તમે ગમે તેને ના પાડી દો, ગમે તે કરવાની. બધું જેમ કરવું એમ તમારું મન ફાવે એમ કરો, બાકી આપણા હમું ના પડતા. મહેરબાની કરજો. હું તો અમે જો હેરાન થયેલો હું, હા, અને મગજથી સટકેલ છું, બરોબર. સટકી ગયું મગજ. કેમ એવું? એ રીતે સટક્યું હો કે તમે લોકોએ મને હેરાન કર્યો બરાબરનો. ગાંડો નથી, હાજો જ છું. હાજો હોય ને, હાજો છું એટલે જ બોલું છું. ગાંડો તો લાઈવે ના કર્યો હોત. બાકી મગજ તમે લોકો બરાબરનું સટકાયું કે જે માણસને ગેરકાયદેસર ચાલવું નથી, જેને ખોટા રસ્તે ચાલવું નથી, તમે ખોટા રસ્તે જવા માટે તમે મજબૂર કર્યો. જે દાડ હું ખોટા રસ્તે ગયો ને તે દાડ તમારા ઉપર જ આવશે પહેલા તો, કે તમે લોકો જ મને મજબૂર કર્યો. હા, આ ફેમિલી કોર્ટમાં જઈએ એટલે ફેમિલી કોર્ટની જજ લેડીઝ પોતાની મનમાની કરે. કોને રાઈટ આલ્યો એને પોતાની મનમાની કરે? ભાઈ તને પદ ઉપર બેહાડી છે, બરોબર, કે લોકો આરે ન્યાય કરવા માટે. ભગવાન માને લોકો, શું માટે માને? હા, એટલે એ રીતે મનમાની કરવા માટે ભાઈ એને પુરુષને દંડ કરવાનો, લેડીઝને નહીં કરવાનો. એમ હવે કરે દંડ, ખબર પડે. હવે એને ખબર પડશે. રોજ લાઈવ કરીશ. જો વિજાપુરની અંદર હું ચોખ્ખું કહું, વિજાપુરની અંદર કોઈને પણ કોન્ટેક્ટ હોય, કોઈની પાસે પણ ગમે તેવો સંબંધ હોય, બરોબર, તો એ લોકોને હું ચોખ્ખું કહું કે તમે ફસાતા નહીં. વિજાપુરની અંદર મારી પત્ની લોકોને ફસાવે, હું ચોખ્ખું જ કહું, હાથ ખુલ્લા કરી. ફસાતા નહીં, મહેરબાની કરજો. અને કોઈ તમારો હગાવ ફસાતો હોય તો એને રોકજો. હા, બાકી જો વિજાપુરની અંદર મને કોઈ નડ્યો કે કોઈ પણ બહાર આવ્યો ગુંડો હોય કે ગમે તે હોય, હું પાડી દઈશ. ચોખ્ખી વાત. બૈરું મારું બીજે ગયું એટલે આખો ઘર કાપી નાખીશ. ભલે મારે જેલમાં જવું પડે, હોય 100% જેલમાં જઈશ, પણ પાડીને જઈશ. એમને એમ નહીં જવું, કંઈક કરીને જઈશ. જો કોઈ ખોટું કર્યું એટલે ગયા. ગમે તે લાઈવ જોતા હોય ને જુઓ, મને કોઈ બીક નહીં. સાચું જ કહેવાનું. મને રાઈટ આપ્યો, મને સંવિધાને રાઈટ આપ્યો છે હા બોલવા માટે. જ્યાં ખોટું થતું ત્યાં બોલવા માટે મને સંવિધાને રાઈટ આપ્યો છે. આર્ટિકલ 19(1) મુજબ આ ચોખ્ખું કાયદાની કલમ સુધી બોલવું. લો, વિશ્વાસ ના હોય તો અને વાંચી લેજો જેને ના ખબર હોય. શા માટે બોલવું? લાઈવ કરવાનો અધિકાર મને ન્યાયતંત્રએ જ આપ્યો છે અને મારા સંવિધાન આપ્યો છે. હું કરીશ
અને હવે બોલીશ, બધા વિશે બોલીશ, જ્યાં ખોટું થશે ત્યાં બોલીશ. મને જેલમાં પૂરી દે તો કોઈ ગમ નથી. કેટલો સમય જેલમાં પૂરશે? હે, કોઈ મર્ડર નહીં કર્યું, કોઈનો બલાત્કાર નહીં કર્યો, લગ્ન કરેલા, પૂરો જેલમાં ખબર પડે. પછી ક્યાં જશો? પછી પૂરું પિક્ચર. છૂટ્યા એટલે આપણા બાપનું રાજ, એમ સમજવાનું. ખોટું કર્યું એટલે ગયા. ચલો, ઘણો સમય થઈ ગયો, ઘરે જવાનો સમય છે. બહાર છું, થોડું વધારે બોલાઈ ગયું અને સાચું બોલાઈ ગયું. હું તો બધા જેટલા લાઈવ જોવો છે બધાને કહું છું કે કોઈ ડરતા નહીં, કોઈ બિયાતા નહીં. ગમે તેવા પોલીસવાળા હેરાન કરે, ડરવાનું નહીં, હિંમત રાખવાની અને સામે પડી જવાનું. જે થવું હોય થાય. બાકી મને એટલી ખબર છે કે પોલીસવાળાને તમને થપ્પડ મારવાની એની સત્તા નથી. જો જે દિવસે તમને મારે એ દિવસે 108 બોલાવીને સીધું હોસ્પિટલમાં દાખલ થઈ જવાનું. હા, અને સીધો કેસ દાખલ કરી દેવાનો. હું જો કયો પોલીસવાળો મારે, કોઈની સત્તા નહીં. ગમે એવો ક્રાઇમ કર્યો ને સત્તા નથી એની મારવાની, અને કોર્ટે ઓર્ડર નહીં કરી શકતી મારવાનો. મને એટલી ખબર. હા, એટલે મહેરબાની કરજો. જો મદદ થાય તો કરો, મને ના થાય તો કંઈ વાંધો નહીં, હું જાતે મારી રીતે હેન્ડલ કરી લઈશ. હું તો લડું જ છું જાતે. પણ તમારે કોઈના જોડે આવું થાય તો પછી તમે તમારી રીતે આ રીતે મારી લાઈવ જોઈને અને થોડુંક મજબૂત થઈ જજો. ચલો, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.